અને ખેમડીઓ કુટવાળ બંને ભેગા થઈને સનાતન ધર્મનો મહિમા ઉજવવા માટે તેઓ બે જોમા જાગરણનો પાઠ મોડી અને ગામડે ગામડે ફરી અને ગામડે ગામડે જઈને સનાતન ધર્મનો પ્રચાર કરવા માંડ્યા. તો ફરતા ફરતા ઘણા ગામડે સુધી તે પહોંચી વળ્યા અને આપણા સનાતન ધર્મ બાજુ આપણા હિન્દુઓને વાળવા માંડ્યા. તો પેલી બાજુ પીર પૈગંબર ફકીરોને ખબર પડી કે આ તો આ બે માણસો છે એ આપણા મુસ્લિમ ધર્મને હાનિ પહોંચાડે છે. એટલે એ વખતમાં દિલ્હીમાંથી ઉલ્લાઉદ્દીન અકબર નામનો બાદશાહ રાજા રાજ કરતો હતો. એટલે તેમને વિચાર કર્યો અને અજમેરમાં એ વખતમાં એક કતીબ શાહ નામનો પીર હતો ને, એ પીર આ બાદશાહ ઉલ્લાઉદ્દીન ખિલજી નામનો જે બાદશાહ હતો ને તેમને ગુરુ તરીકે તેઓ માનતા હતા. તો તે કતીબ શાહ પીરને વસ્તી જે નાના મૌલવી હતા એમને ખબર આપી કે આ બે સનાતન હિન્દુઓ છે ને તેઓ સનાતન ધર્મને ઉજાગર કરે છે અને આપણા મુસ્લિમ ધર્મને હાનિ પહોંચાડી રહ્યા છે. તો કતીબ શાહે ઉલ્લાઉદ્દીન ખિલજીને ખબર આપી કે આ બે માણસો છે આપણી મુસ્લિમ ધર્મને તેઓ હાનિ પહોંચાડે છે, તો માટે તેમના માટે કોઈક હુકમ ફરમાવો. એટલે ઉલ્લાઉદ્દીન ખિલજીએ હુકમ ફરમાયો કે સનાતન ધર્મમાં જે આ લોકો રાતના જાગરણ કરાવે છે અને વસ્તીનો ગુમરાહ કરે છે, માટે તેમને લાવી અને તેમને પૂરી દો. તો આ બાજુ રણસિંહ રાજા ખેમડિયા બેને ખોળવામાં લઈને એમને અજમેરની જેલમાં પૂરવામાં આવ્યા. તો કહ્યું કે અમે અમારા ધર્મને પ્રગટ કરીએ છીએ અને અમારો ધર્મ કોઈ ખોટો નથી, તમારો મુસ્લિમ ધર્મ તમે બજાવી લો, અમારો હિન્દુ ધર્મ અમે બજાવી લો. પણ પેલા કતીબ શાહના ઈશારે બાદશાહ તેમને માને નહીં. તો કે કોનો કોઈ પ્રગટ પરચો જોવો પડે કે તમે જે ધર્મ બતાવો છો આ તમે કહો એવો અમે પ્રગટ પરચો આપવા માટે તૈયાર છે. એટલે કીધું કે પરસો તો બાદશાહ કે મને પરસો બતાવો. બાદશાહે કીધું કે પરસો તમને પરસો ના મળે, અમારા હમે કોઈ પરસો જોનાર જોવે, એવો કોઈ હમો વ્યક્તિ જોવે. તો કીધું કે વ્યક્તિ તો અમારા કતીબ શાહ પીર. એટલે કતીબ શાહે કીધું કે હા, તો હું પરસાનો પારખ કરું. તો આ બાજુ રણસિંહ રાજા ખીમડીયા કોટવાળે કીધું કે જો તમારે પ્રગટ જોતો પરસો જોતો હોય ને તો અમારા હિન્દુ ધર્મમાં અમારા સનાતન ધર્મમાં અને અમે પરસો આપવા માટે તૈયાર છે. તો અમારા માટે જો અમને વહેરવામાં આવે તો અમારા આમથી દૂધ નહેરે અને અમારા અંગના ફૂલ બને. એટલે અમો બાદશાહને રસ જાગ્યો કે આવું બને કે ના. તો કીધું પણ કે જે જોનાર છે એને ભેગું વહેરાવવું જોઈએ. તો અમારા ત્રણમાંથી ભેગું કરવા હાલવું જોઈએ. તો ત્રણમથી જેનામથી દૂધ નહેરે અને જેનામથી ફૂલ નહેરે એ પૂજવા લાયક અને જેનામથી લોહી નહેરે ને મોસ પડે એને ધિક્કાર આપો. તો આ વાતની કતીબ શાહને તો મનમાં નહોતું. કતીબ શાહ માથે આવી ગયો. હવે કતીબ શાહ શું કરે? એટલે કતીબ શાહ હવે બાદશાહ આગળ શું કરે? કતીબ શાહ કે જરૂર. બાદશાહે કીધું કે આ ફૂલ ને દૂધ તો અમારા કતીબ શાહથી વહે છે, ભલે કે વહે તો કે ઓનો સમય આપો. એટલે એને સમય આપ્યો અને કીધું કે 6 મહિને 12 મહિને બધાને કીધું કે આ સમય મોટા. તો અજમેરમાં દરબાર ભરવામાં આવ્યો. તો પીર પૈગંબર ફકીરો સંતો મંતો ભક્તો રાજા મહારાજાઓ બાદશાહો તમામ મોટી સભા સમય પ્રમાણે સભા ભરવામાં આવી અને તેઓ સભામાં બધાને બોલાવવામાં આવ્યા. તો એક બાજુ ત્રણેને રાખ્યા અને એમના માટે કરવત મેળવામાં આવ્યું. તો આપણા જે સનાતન ધર્મના સંત રાજા રણસિંહ અને ખેમડીઓ કોટવાળ હતો એમના માટે કરવત હાલતો હતો. તારે તે બેના મોંથી દૂધની ધારાઓ વહેવા માંડી, કતીબ શાહમાંથી લોહી વહેવા માંડ્યું. એટલે આપણા હિન્દુ જે સંતો મંતોને જે રાજા મહારાજા એમને જય જયકાર વર્તાવી. એટલે પેલી બાજુ બધાએ કતીબ શાહને ધિક્કાર આપ્યો અને આપણા હિન્દુની સનાતન ધર્મનો જય જયકાર થવા માંડ્યો. એટલે જે એમની પછી તેઓ સમાધિઓ આપવામાં આવી. જે હાલમાં અજમેરમાં જે મેળો ભરાય છે ને જે ધડકા છે ને એ ખરેખર રણસિંહ રાજા અને કતીબ શાહ અને ખેમડિયા કોટવાળની છે. પણ જેનું શાસન એનો બહુટો સડે તેઓ તેમને પીર તરીકે માનવામાં આવ્યા અને તેઓ હાલમાં હિન્દુ અને મુસલમાન બધા ભેગા મળી અને તેઓ એમ કે તેનો મહિમા ઉજવે છે. એટલે